આજે તો બાવળિયામાં ગાજરથી કાણું મોટું કરીને બતાવું. તમે લાસ્ટ સુધી જોજો આખો વિડીયો અને જુઓ કે કેવી રીતે આ નાનકડી વસ્તુ વડે હું આ કરી બતાવી શકું છું. આજે તો બાવળિયામાં ગાજરથી કાણું મોટું. મારા જેવી ભાભીને તો પિસ્ટન મોટા જોઈએ, બાકી નાના નાના સિસ્ટમ તો બહુ આયા ને બહુ ગયા. તમારું શું કેવું છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કહો તો ખરા તમે મને કેટલો આપશો? આજે તો લેવાની બહુ ઈચ્છા છે, કેમ કે તમારા સપોર્ટ વગર હું કશું નથી યાર. હું કશું નથી યાર. એક સાથે બે લેવાની મજા આવે, પણ બંને તાકાત વાળા હોવા જોઈએ, નહીતર પછી થાકીને ઉભા રહે તો મજા ન આવે. એક સાથે બે લેવાની મજા આવે, પણ બંને તાકાત વાળા હોવા જોઈએ, નહીતર પછી થાકીને ઉભા રહે તો મજા ન આવે. રસ્તો ભલે ગમે તેવો ખાડા ટેકરા વાળો હોય, પણ જો તમારી સવારીમાં દમ હોય ને તો જ કૂદકા મારવાની મજા આવે હો. મારા નટુભાઈ 100% સાચી વાત કહેતા હતા કે ગાડી ગમે તેટલી ધોળી કે રૂપાળી હોય, પણ તેનું સાયલેન્સર તો કાળું જ હોય. સાચું કે ખોટું કોમેન્ટ કરો મને. મારે એક મોટા પિસ્ટન વાળાની જરૂર છે, તો જો તમારી પાસે આવું કંઈ હોય અથવા તમે જાણતા હોવ તો ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો. હું તમારી પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છું. મારી કેરીઓ તો જુઓ ખેતરમાં દબાવી દબાવીને મોટી કરી છે, હજી ઘણી મોટી કરવી છે. કોઈ સારો કારીગર હોય તો કોમેન્ટ કરજો. કેરીઓ કાચી હોય તો ખાવાની મજા આવે અને પાકી હોય તો ચૂસવાની. સાચું ને મારા કલેજા? તમને શેમાં મજા આવે? તમને શેમાં મજા આવે? આજે તો હું પેલા કાળિયાને મળવા ગઈ હતી અને પેલા કાળિયાએ મારા મોર બોલાવ્યા હો. આજકાલની ગાડીનું બોનટ જોઈને જ ખબર પડી જાય કે આ ગાડી કેટલી વાર ઠોકાયેલી છે. તમને ખબર પડી હોય તો કોમેન્ટમાં લખો, હું પણ જોઉં કેટલાને ખબર પડે છે. ઘરવાળી તો એવી ગોતવી જે રાતના 12 વાગ્યે ઉઠાડીને કે ચાલ બબુડા, આપણો રોજનો ટાઈમ થઈ ગયો છે પાણી વાળવા જવાનો. તમે શું સમજાતા? તમારા વિચારો જ ખોટા છે યાર. મારું મશીન 2 વર્ષથી બંધ છે હો, કેમ કે ચલાવનાર તો બહાર છે. કોઈ હેવી કારીગર હોય તો કોમેન્ટ કરજો, મશીન ફાડી નાખે એવો. ફાડી નાખે એવો. ખરેખર મિત્રો એક હકીકત છે કે નાણું અને કાણું નસીબ વાળાને જ મળે છે. મારી પાસે તો ખાલી એક કાણું જ છે, એ પણ ગુલાબી છે. જો તમારી પાસે નાણું હોય તો મારી પાસે આવી જાઓ, તમને મારી ગુલાબી ગાડી, મોટો હોર્ન અને ટાઈટ ટાયરની મજા કરાવી દઈશ. મિત્રો, મારી ગુફામાં એક મોટો ઉંદર ગરી ગયો હતો. એ ઉંદર બહુ જ મોટો અને જાડો હતો, નકરો અંદર બાર જ થાય. પછી એ મોટા ઉંદરનું પાણી નીકળી ગયું ત્યારે એ બારો આવ્યો અને ગુફામાંથી પણ પાણી કાઢી નાખ્યું. મિત્રો, અત્યારની ગાડીઓ કેવી હોય કા? અમુકના એન્જિન બહુ મોટા હોય, કલર કાળા હોય અને અમુકના ગુલાબી હોય. હાંકવાની પણ મજા આવે. મારી ગાડીના ટાયર અને હોરન તો બહુ જ મોટા થઈ ગયા છે. તમે હાલો આયા, આપણે ગાડીના ટાયર પકડીને અલગ અલગ રીતે સવારી કરશું. મિત્રો, કાલે હું અને પાડોશીનો છોકરો શેરડીના ખેતરમાં બેઠા હતા. ત્યાં ઈ 8 ઇંચનો મોટો અને જાડો શેરડીનો દંડો લઈને આવ્યો. પછી હું ઈ શેરડીના દંડાનો રસ પીવા લાગી અને ઈ દંડાને હોલ અંદર નાખ્યો અને હોલમાંથી પાણી નીકળ્યું. પછી જ મને પરમ શાંતિ થઈ. મારો આખો વિડીયો જોવો હોય તો બાયોમાં લિંક આપેલ છે, અથવા વોચ નાઉ ઉપર ક્લિક કરો અને મારા વિડીયોનો આનંદ માણો. કાલે પાડોશીના છોકરાને જોવા આવ્યા હતા તો હું ચા દેવા ગઈ, એમાં પલ્લું નીચે પડી ગયું, એમાં 2 સંતરા દેખાઈ ગયા અને ઓલાવના કેળા ઊંચા થઈ ગયા. देवर बोला, भाभी जी एक पर्सनल सवाल पूछूं, बहुत दिनों से मन में घूम रहा है. मैं बोली हाँ देवर जी पूछो ना. देवर हंसते हुए बोला, भैया रोज रात को कमरे में इतनी देर तक क्या करते हैं? मैं बोली, अरे देवर जी ये क्या सवाल पूछ रहे हो, तुम्हें शर्म आती है या नहीं, जाओ यहाँ से. देवर हंसते हुए बोला, अरे भाभी मैं तो बस पूछ रहा था कि भैया सोने से पहले कितनी बार एक्सरसाइज करते हैं. मारे तुम्हारी लेवी से. તારી નાની એવી ટટુડી થી મારી ખંજવાળાઈ ન મટે. આજે તો ચાદર લઈને બાજરીમાં આવી છું. કોઈ મારા પગ એના ખભે મુકાવીને મારી પોળી કરીને સાટે તો કેટલી મજા આવે. કોઈ હોય એવો કારીગર તો ટેગ કરો. મારી 2 કેરીઓ વચમાં કોનું પિસ્ટન ઘાલવાથી મારી કેરીઓનો રસ નીકળવા લાગશે. મારે એવા પિસ્ટન વાળાના કોન્ટેક્ટ કરવો પડશે. કોઈ હોય તો ટેગ કરો, એને રસ પીવડાવી દઈશ એને મારો. બસ. ખરેખર ઉનાળામાં ઊભી બાજરીમાં જઈને રસ મોઢામાં લેવાની મજા આવી જાય. તમારા સાંઢામાં કેટલો હશે કમેન્ટ કરો. ખરેખર ગાડીમાં બંને ટાયર ઊંચા કરીને તમારું પાનું અંદર નાખો ને ત્યારે ખબર પડે કે ગાડીના નટ બોલ સીલ પેક છે કે પછી તૂટી ગયેલા. ખબર પડી ને તો કોમેન્ટ કરો. જો પિસ્ટન અંદર ના જતો હોય ને તો એકવાર થૂંક લગાવવાથી બક દઈ, બક અંદર જતો રહેશે મારા કલેજા.
ખરેખર શેરડી દંડો મજબૂત અને રસ ભરેલો હોય ને તો હાથ તો નહીં પણ સીધે સીધો મોઢામાં લઈ લઉં, પણ હા રસથી ભરેલો હોવો જોઈએ હો. જો પલંગ પાછળ જ પડ્યો છે તો કોઈ છે એવો ડ્રાઈવર જે પલંગ ભાગી નાખે એવી મારી ગાડી ચલાવે. જલ્દી કોમેન્ટ. આજકાલ તો નાના નાના આંબાઓને પણ કેરીઓ આવે છે, તો તમને નાના આંબાની કેરી ચૂસવી ગમે કે મોટા આંબાની? કોમેન્ટ કરો. આજના જમાના પ્રમાણે ગાડી કોની છે, પેટ્રોલ છે કે નહીં, એન્જિન કેવું છે, એ બધું ના જોવા રહેવાય. એકવાર મળી જાય તો બાજુમાં લઈ જઈને ચલાવી જ લેવાય. આજના જમાના પ્રમાણે ગાડી કોની છે, પેટ્રોલ છે કે નહીં, એન્જિન કેવું છે, એ બધું ના જોવા રહેવાય. એકવાર મળી જાય તો બાજુમાં લઈ જઈને ચલાવી જ લેવાય. બાજરીમાં ગરમી તો બહુ લાગે, પણ જ્યારે કોઈ બાજરીમાં હુંવાડીને પોળી કરે અને પછી મારા ટાંટિયા એના ખભે મૂકીને પિસ્ટન નાખે એટલે બહુ મજા આવે. કોઈ હોય એવો તો ટેગ કરો. મેં તો આજે બહુ જ લીધો મોઢામાં, એટલો મીઠો હતો, રસ ભર્યો રસ ગુલ્લાની વાત કરું છું. તમે શું સમજ્યા? કમેન્ટ કરો.